તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું તમારું સ્વાગત છે બેઝિક જ્ઞાનમાં. આ આપણો ગુણોત્તર અને પ્રમાણનો 6ઠ્ઠા નંબરનો લેક્ચર, જેમાં આપણે અમુક ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાના છીએ જે તમારા ગુણોત્તર અને પ્રમાણનો બેઝ બિલ્ડ કરશે અને જે બહુ અગત્યના છે. અને તમને મન થાય તો તમારા જે મિત્રો છે જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય એને શેર કરજો. અને જો આગળના વિડીયો ના જોયા હોય કે જે આપણા પર્સન્ટેજના છે જે તમે જોઈ લેજો, એમાં કન્સેપ્ટ તમારું એકદમ અપ ટુ ડેટ ક્લિયર થઈ જશે. બરાબર, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આજનું આપણા જે અમુક બેઝ બિલ્ડ કરશે આપણા ગુણોત્તરના પ્રમાણમાં. એવા ક્વેશ્ચન છે 2400 રૂપિયા ટન જેમ 5 પ્રમાણમાં એ અને બી ને વેચવાના છે. એટલે 3 ભાગ કોને મળશે? એ ને મળશે અને 5 ભાગ બી ને મળશે. અને આવી રીતના જે ટોટલ રૂપિયા છે એ 2400 આપવાના છે બેયને થઈને. બરાબર, આ ભાગ આટલો ભાગ આને મળશે, આટલો ભાગ આને મળશે. બે ભાગનો સરવાળો 2400 થવો જોઈએ. 8x બરાબર 2400, x બરાબર 300. તો એને કેટલા મળવાના છે? 3x અને x શું છે? 300. એટલે ભાઈને 900 રૂપિયા મળશે અને આ ભાઈને મળશે 800, સોરી 5 છે, 5x એટલે કે બી ની વાત છે અને 5x આપવાના છે. x બરાબર 300 છે, 1500 થઈ ગયા. 1500 પ્લસ 900 ઇઝ ઇક્વલ ટુ 2400. એટલે કે જે ભાગ છે, ટોટલ ભાગ જે છે એટલે એના બરાબર 2400 રૂપિયા થવા જોઈએ. સાચી જ વાત છે. ટોટલ જે 3x રૂપિયા આપ્યા, 5x રૂપિયા આપ્યા, એના બધા બરાબર સરવાળો થશે 2400 રૂપિયા. બરાબર, હવે એ જેમ બી જેમ સી નું પ્રમાણ 3 જેમ 5 જેમ 7 છે. ટોટલ 150 રૂપિયા છે. તો એ બી સી ને કેટલા રૂપિયા મળશે? આ ટૂંકમાં ત્રણેયને આપણે વેચી દેવાના છે. બરાબર, વેચી દે, બીજું શું? તો ત્રણેયને આપણે વેચી દઈશું. બરાબર, હવે વેચશું તો વેચશું કેમ? બરાબર, તો એમાં પણ એવું છે કે 3x ભાગ એને આપશું, 5x ભાગ બી ને આપશું, 7x ભાગ સી ને આપશું. જે ટોટલ જે આપવાના છે રૂપિયા એ તો 150 છે આપણી પાસે. તો 150 બરાબર છે આ 3x રૂપિયા, 5x રૂપિયા, 7x રૂપિયા. હવે અહીં x શું કામે લખી છે એ પણ તમને ખબર હોવી જોઈએ. તમને શું ખબર છે કે આ 6 જેમ 10 જેમ 14 છે? બરાબર, એટલે x અહીં ગમે તે કામ કરી શકે. x બરાબર 2 હોઈ શકે, x બરાબર 1 હોઈ શકે, ગમે તે હોઈ શકે. આ તો આપણે પ્રમાણ કેટલું છે એ બતાવે છે. કેટલા છે શું છે ખબર નથી, એટલે આપણે અહીંયા ભાગ 3 ભાગ એટલે ભાગ એટલે એ x જ છે. જે આપણને ખબર નથી એ ગમે તે હોઈ શકે. બરાબર, તો જે 150 બરાબર રૂપિયા આટલા છે અને 7 ના 5 12 ના 3 15x. તો એક ભાગ જે કિંમત આવી ગઈ 10, અથવા તો જે સમજો તે. એટલે x બરાબર 10. તો 3x ભાગ મળવાના છે તો અહીંયા 30 રૂપિયા મળશે, અને 5x ભાગ મળવાના છે તો અહીંયા 50, અને 7x ભાગ મળવાના છે એટલે 70. ટોટલ 7 ને 5 12 ને 15 150 રૂપિયા ટોટલ આપણે આપી દીધા. બરાબર, ત્રીજા નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ હવે આપણે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન એવો છે કે એ બી સી ડી, પેલા આવું જ કરી નાખાય. બી સી ડી, આને કેટલા ભાગ મળવાના? 3x. આને કેટલા ભાગ મળવાના? 8x. આને 7x અને 2x. ડી ને એ કરતા 12 રૂપિયા વધારે મળે છે. આ રૂપિયામાં જ છે. બરાબર, x શું હોય શું ખબર આપણને. તો ડી ને એ કરતા 12 રૂપિયા વધારે મળે છે. ડી ને એ કરતા 12 રૂપિયા ઓછા મળે છે. અહીંયા ભૂલ છે, જ્યાં ભૂલ છે. ડી ને એ કરતા 12 રૂપિયા ઓછા મળે છે. બરાબર, જે 3x - 2x આને જે મળતા રૂપિયા ડી ને ઠામકાના ઓછા મળે છે. એટલે જે વધુ માઇનસ ઓછા બરાબર 12 રૂપિયા. જે કેટલા ઓછા મળે છે? 3x - 2x 12 ઓછા મળે છે. એટલે અહીંયા શું થશે? x ની 12 આવી ગઈ. તો જેટલા એમ ગુણી નાખો, 12 તેરી 36 રૂપિયા મળશે, અને 96 રૂપિયા મળશે, અને 84 રૂપિયા મળશે, અને 24 રૂપિયા મળશે. આવી રીતના રૂપિયાની ગોઠવણી થઈ ગઈ. હવે સરવાળો પણ કરી નાખો. જો ટોટલ કેટલા રૂપિયા થઈ જશે? 9 6 4 10 6 4 10 20 ઈ, 8 ને 2 10 અને 19 ને 3 22, 220. આ ટોટલ 240 રૂપિયાની રૂપિયા આપણી પાસે હોવા જોઈએ, અને આ બધાને આપણે બાટી દઈશું. બરાબર, સીધી વાત છે. એટલે અહીંયા એવું પણ કીધું હોય કે એ અને ડી ને કુલ થઈને આટલી રકમ આપવાની છે, તો આમ આવી જાત. પણ અહીંયા બેનો તફાવત કીધો છે, એટલે એવી રીતનું વાત છે. એટલે તમે સમજી શકો એમાં કાંઈ બહુ કાંઈ છે ને. એટલે આ ક્વેશ્ચન થઈ ગયો, આ થઈ ગયો, આ થઈ ગયો. આપણે ચોથા નંબરના ક્વેશ્ચન પર આવી જઈએ કે હવે ચોથા નંબરમાં શું છે?
કે પેલા આપણે જોયું હતું કે a બરાબર 2b બરાબર 3c, તો આને a જેમ b જેમ c માં ફેરવતા હતા, બરાબર. હવે એવું જ છે, પણ અહીંયા આપણે ખુદ મેળવવાનું છે, બરાબર. હવે એ કઈ રીતે મેળવી? a ને b ના 2/3 ભાગ આપશું આપણે. ટોટલ રૂપિયા આટલા છે, બરાબર. ટોટલ રૂપિયાની વેચણી આટલી કરવાની છે જ્યાં એને b ના 2/3 ભાગ મળે છે, બરાબર. અને રકમ પૂરી કરી નાખી. મળે છે એને કેટલા? તો કે b ના 2/3 ભાગ મળે, અને b ને c ના 1/4 ભાગ મળે, b ને c ના 1/4 ભાગ મળે. તો આનાથી શું થશે ફાયદો? કે a જેમ b મળી જશે. કેટલું જુઓ તો, a જેમ b કેટલું થાય? 2/3. અને b જેમ c એટલે કે b ના છેદમાં c એટલે કે 1/4 એટલે 1/4 બરાબર આવું થઈ ગયું. રેડી. હવે શું કરશું? a જેમ b જેમ c કાઢવાનું છે, તો આ આપણે મેળવવાનું છે. હવે b ને 3 ભાગ મળે ત્યારે a ને 2 ભાગ મળે. તો b ને 3 ભાગ મળે ત્યારે c ને કેટલા ભાગ મળે એ મેળવવાનું છે. હવે એટલું તો અહીંયા અમને દેખાય છે કે b ને 1 ભાગ આપો છો ને ત્યારે b ને 3 ભાગ મળે ત્યારે c ને કેટલા ભાગ મળે એ જોઈએ છે. એટલી તો ખબર છે કે b ને 1 ભાગ આપો ત્યારે c ને તમે 4 આપો છો. આનાથી હવે જ્યારે તો આ પ્રમાણે b ને જ્યારે 3 ભાગ આપો ત્યારે કેટલા આપશો? તો 4 તેરીને 12 આપણું મળી ગયું. અહીંયા શું લખવું એ મળી ગયું આની સાપેક્ષે. એટલે કાંઈ નથી કર્યું, આવી રીતના ઉપર નીચે 3 વડે ગુણી નાખાશે, બરાબર. એટલે આના સરખા બની જાય એટલે આપણે ડાયરેક્ટ ABC નો રેશિયો નીકાળી શકીએ. હવે અહીંયા આ મળી ગયું. આમાં કાંઈ સામાન્ય આપણે સરળ રૂપમાં હજી કંઈ છેદ ઉડાડીને કરી શકતા નથી. એટલે આટલું મળી ગયું. હવે વેચણી કરી દે. કેટલા છે? 1680 રૂપિયા છે. હવે જોજો, a જેમ b જેમ c શું છે? a જેમ b જેમ c બરાબર 2/3/12, બરાબર. આને 2x ભાગ અને 3x ભાગ અને આને 12x ભાગ. ટોટલ ભાગ કેટલા આપવાના છે? 12 ને 3 15 ને 2 17. ટોટલ ભાગ 17 આપવાના છે. અને રૂપિયા 1680 નહીં, 680 છે અહીંયા આનો તો. એટલે અહીંયા આવશે 17x ભાગ દેવાના છે ટોટલ. અને આપણી પાસે છે રૂપિયા કેટલા? 680. x બરાબર 40 આવી ગયા. તો એક ભાગની કિંમત આવી ગઈ. હવે આને 2x ભાગ એટલે અહીંયા 80, 40 દુ 80, અને 3x ભાગ 40 તરી 120, અને 12x ભાગ 480. બધાનો સરવાળો કરશો એટલે 680 આવી જશે. હવે એક શેઠ છે, બરાબર. વારે વાહ. એમાંથી એક શેઠ પાસે કોઈક એની જે સંપત્તિ છે ગુજરી જવાની નજીક હોય છે, એટલે ભાઈ કંઈક સંપત્તિનું આમથી આમ કરવા લાગ્યા છે. એટલે ભાઈ આટલો ભાગ તું રાખ, આટલો હું રાખો, ઓલું આમ કરશું તેમ કરશું, આવું બધું જનરલી વિચારતા હોય માણસો, બરાબર. તો એક શેઠ છે જે 1/4 ભાગ એના પુત્રને આપે છે. એની સંપત્તિ એ ભાઈની x છે, બરાબર. હવે એ સંપત્તિનો તો એક આખો ભાગ છે. એક ભાગ એટલે 1x થાય, બરાબર. એટલે 1x થઈ ગયું. એનો 1/4 ભાગ એના પુત્રને આપે છે. આ સંપત્તિ છે. હું અહીંયા ટૂંકું રકમ લખી છે, પછી બોલું છું કે એક શેઠ તેની સંપત્તિ નો 1/4 ભાગ આને આપે છે. એટલે સંપત્તિને આપણે 1x માની લીધી. સંપત્તિ આખો એક ભાગ છે જેનો 1/4 ભાગ એટલે 1/4 ભાગ પુત્રને મળી ગયો. અરે વાહ. પછી ટોટલ આપણે ભાગની વાત કરીએ છીએ. ટોટલ બધું થઈને એક ભાગ થઈ જવું જોઈએ, બરાબર. 1/6 ભાગ પુત્રીને આપે છે. 1/3 ભાગ દાન કરે છે. અને વધેલો છે એ બેંકમાં મૂકેલ છે. આ વધેલો ભાગ બેંકમાં મૂકે છે. હવે જોજો, આનો નાનો સરવાળો કરીએ તો 3x ને છેદમાં 6, 3 દૂ 6 ને છેદમાં 4. આ જે ભાગ છે 15,000, 15k લખ્યું છે અહીંયા, ધ્યાન રાખજો. આ શું થાય છે? 3/4x. અહીંયા x પ્લસ છે 15,000 હતા એ, અને આથી અહીંયા જશે એટલે 1/4x બરાબર 15,000. તો x બરાબર ટોટલ એક આખો ભાગ, એક આખી સંપત્તિ મળી ગયો. અરે વાહ. હવે જોજો આપણે એમાંથી કોને કેટલું મેળવી મળી જાય. આનો શું કહે છે?
1/6 ભાગ એટલે કે 6000 પુત્રીને મળી જશે. અરે વાહ. 1/4 ભાગ એટલે 15000 તેના પુત્રને મળી જશે. અરે વાહ. પછી 1/3 ભાગ દાન કરી નાખશે એટલે 20000 દાન કરી નાખશે. અરે વાહ. 20000 અને 6000 અને 15000 બરાબર. 1/4 એટલે 15000 ઈ 1/6 એટલે સોરી અહીંયા 10000 આવશે. 10000 આ 15000 એટલે 20000 અને 10 30000 30000 ને 15 45000 અને 45000 સિવાયના 15000 જે મેળા છે બેંકમાં મૂકી દેશે. એટલે આ પ્રકારનો એક દાખલો છે, એક વેરાયટી છે જે તમને બતાવી દીધી. હવે એક છેલ્લો એક દાખલો લઈ લે, પછી આપણે થોડા હાઈ લેવલના દાખલા એટલે કે થોડા કન્સેપ્ટવાળા અથવા તો દાખલા જ કરશું, જોઈએ અથવા તો કે કન્સેપ્ટ આવશે એ પણ જોઈ લેશું. અરે અત્યારે તો આપણા કરીએ. એક ક્લાસમાં ટોટલ 36 વિદ્યાર્થી છે. ટોટલ વિદ્યાર્થી 8 ભાગ છોકરાઓના છે, 1 ભાગ છોકરીનો છે અને એના બરાબર ટોટલ વિદ્યાર્થી 36 છે. 8x ભાગ છોકરાઓ છે, 1 ભાગની છોકરીઓ છે. ટોટલ 9x છે, 36 છે, x બરાબર 4. એટલે કે એનો મતલબ એવો કે 8 ચોખ્ખું 32 છોકરાઓ ને 4 છોકરીઓ. આનો તમે મતલબ એકવાર સમજી શકો કે 32 જેમ તમે જ્યારે કરશો ને 4 એટલે અહીંયા એમ જ થયું કે 8x ને કેટલો છે 8x ને x, જો 8x છે ને x છે એટલે અહીંયા તમે આમ કરી શકો 8 ચોખ્ખું 32, 4 ને 4 ઉડી જશે એટલે અહીં જે x બરાબર 4 છે એ આપણે આવી રીતે મેળવ્યું. એટલે એનો જસ્ટ મતલબ એવો છે, ખાલી જસ્ટ કહેતો હતો, બાકી આપણે આગલા લેક્ચરમાં પહેલા જ લેક્ચરમાં જનરલી સમજાવી દીધું છે. હવે જોજો અમુક નવી છોકરીઓ આવે છે બરાબર, અમુક નવી છોકરીઓ આવે છે. છોકરા તો 8x ફિક્સ જ છે, જે છોકરા હતા 8x એ તો ફિક્સ જ છે. એમાં એ નવી કંઈક છોકરીઓ આવે છે એટલે જો પેલા જે 32 છોકરા હતા એ તો ફિક્સ છે અને બાકીના કોણ આવે છે, બાકીના આવે છે જે 4 છોકરીઓ તો એ તો હતી જ બરાબર. હા આવો હમણાં લેક્ચર બનાવો. તો અહીંયા જે 4 છે આપણી પાસે એ છોકરીઓ હતી એ જ આવશે બરાબર. 1 ભાગની જે છોકરીઓ હતી એ 4 જ હતી બરાબર. અને એમાં નવી હવે જે માનવું હોય વાય, અહીંયા x છે પહેલાં આપણે માની લીધો હતો, હવે આપણે અહીંયા વાય માની લઈએ. હવે એ આવતા પ્રમાણ કેવું થાય છે, 7:1 થઈ જાય છે. 7:1 થઈ જાય છે. તો હવે મેળવવાનું છે કે સોરી અહીંયા 8:1 સોરી 4:1 છે ધ્યાન. તો હવે અહીંયા જે 4:1 છે એવું થઈ જાય છે. હા તો હવે આપણે આ 6 નંબરનો દાખલો છે, એમાં શું કહે છે કે એક ક્લાસમાં ટોટલ 36 વિદ્યાર્થી છે. હા બરાબર 36 વિદ્યાર્થી છે એટલે એમાંથી 8 ભાગ છે એટલે કે 8 ભાગ છે એ છોકરાઓ છે અને 1 ભાગની છોકરીઓ છે. એટલે કે એનો મતલબ એવો કે 1 ભાગની કિંમત આવી જશે એ આવી જશે 4 બરાબર. એટલે ટૂંકમાં શું થયું કે આ x બરાબર 4 એટલે કે 32 છોકરા હોય છે એટલે કે બોયઝ હશે અને 4 કેટલી હશે ગર્લ. હવે એમાં હવે શું થાય છે કે 32 હવે નવો રેશિયો 4:1 થઈ જાય છે. શું કામ? કારણ કે નવી છોકરીઓ આવતા, હવે નવી છોકરીઓ માની લ્યો વાય આવે છે, કારણ કે અહીંયા આપણે પહેલા x જે ધારી લીધું હતું એટલા માટે હવે આપણે અહીંયા વાય ધારીએ છીએ એટલે અહીંયા વાય લખી નાખો અને જે પહેલા 4 છોકરીઓ હતું એ તો છે બરાબર. હવે શું થાય છે કે આ નવો જે રેશિયો આવે છે એ 4:1 આવે છે. હવે જોજો આ 4:1 આવે છે. આ જે નવી છોકરીઓ આવતા જે રેશિયો છે એ બદલાઈને 4:1 થઈ જાય છે એવું કહે છે. જે પહેલા તો છોકરા તો ફિક્સ જ છે કે એ તો બદલવાના નથી, કારણ કે નવી છોકરીઓ જ આવે છે એટલે પ્લસ વાય કંઈક છોકરીઓ આવે છે, કેટલી આવે ખબર નથી. અહીં ગુણી નાખે એટલે 16 + 4y થઈ જશે અને અહીંયા 32 જ રહેશે. 32 - 16 એટલે 16 થઈ જશે અને 4y આવી જશે એટલે y 4. તો હવે y = 4 થઈ જશે. એટલે નવી 4 છોકરીઓ આવતા 4:1 પ્રમાણમાં છોકરા છોકરીનું પ્રમાણ જે બદલીને આટલું થઈ જાય છે એ ધ્યાન રાખવાનું છે. એટલે આ જે આપણે 6 દાખલા હતા એ થોડોક કન્સેપ્ટ આપણો બિલ્ડ કરે એવા દાખલા હતા
અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, જેમાં આપણે થોડીક નવી વેરાયટીના દાખલા જોઈશું કે જે થોડા હાર્ડ હશે અને થોડું કન્સેપ્ટ પણ લગાડવો પડશે. બરાબર, તો મળીએ પછીના લેક્ચરમાં. અને જો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ.